જો તારા તારીખ થઈ 4/3/2025 મંગળવાર અને આજનો સુવિચાર છે સુંદરતા શૃંગારમાં નહીં પણ મનમાં હોવી જોઈએ. અને જો કોઈને પથરીની તકલીફ હોય તો લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને ઊભા ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે. એટલે એ રીટા કેવું ઊભા ઊભા પીવાથી કેવું એવું એ તો નવું મેં કંઈ સાંભળ્યું. સાંજના વાગી ગયા છે 7:30. મમ્મી અહીંયા બ્લોગ જોવે અમારા. શું મમ્મી મજામાં? સારું ને? ઠીક. અને એક પર્સનને તમને મળાવો. રેટા શું જ ચાલે છે? શું જ છે મેનુ? એમ વોટ યલો નો કરે. પછી આ છે સૂકી ભાજી. અહીંયા છે ગોળવાળી દાળ. ગોળ નાખેલો ને ટમેટું નહીં. પછી અહીંયા છે ટમેટાવાળી દાળ અને ગોળ નથી નાખ્યો. અને અહીંયા ઘીવાળી રોટલી. હા. અને આ છે સાદી રોટલી. પછી તળેલી રોટલી. તળેલી આ કઈ રોટલી? હા સમજ આ કેવડી મોટી રોટલી. આટલો લોટ હોય તો ને તમે આટલી રોટલી કરી. આમ તો જો રોટલી કોણ ખાય છે આવડી મોટી રોટલી? એટલે આટલું મેનુ છે જ. તો ચાલો બધા જમવા. જમવા. The next day. જો તારા તારીખ થઈ 5/3/2025 બુધવાર અને સુવિચાર છે ભાવ વિના ભક્તિ, ધીરજ વિના ધ્યાન, ગુરુ વિના જ્ઞાન, સર્વ નકામ. અને કોઈની બાળકની ઊંચાઈ ન વધતી હોય તો કાંદો અને ગોળ રોજ ખવડાવવાથી બાળકની ઊંચાઈ વધે છે. અને 9 ને 9 થઈ ગઈ છે. અને અહીંયા મમ્મી જો ઓલું કસરતનું સાધન લઈને બેઠા. મમ્મી શું કરો? આ જો એક્યુ પ્રેશર. એક્યુ પ્રેશર. આમ તો સવારમાં વર્કિંગ થોડુંક કરવાનું આવું. એટલે લોહીનું ઓલું હા હલન ચલન થાય હોતા હોય ને એટલે. અને એક પર્સનને તમને મળાવું. ઢટણા ટણ રેટા શું ચાલે છે? શું જ છે મેનુ? મેનુ છે કોબીનું શાક ને રોટલી. કોબીનું શાક થાય છે. કોબીનું શાક બને છે. મસ્ત સુગંધ આવે. માખણ લાવ્યો રેટા લઈ જજે. માખણ માખણના એનો મજા આવે ઓગળી જાય તડકો પડે ને એટલે. તો એને ફ્રીજમાં જ રાખવું પડે. એ તમે બહાર કાઢો ને એટલે ઘી થઈ જાય. માખણ અત્યારે યાદ કર્યું હોત તો ચા નાસ્તામાં હાલત. તો હવે કાલ વાત હાઈ જાય વાત જૂના ક્યાં દુકાળ. ઠંડી પડી પાછી જોયું. હા એમ પડ્યો બહાર તો બધા કાલ તો બધા શું બોલું સ્વેટર ને ચાદર ને ધાબળા ને ઓછી કારણ ગોદડા ને બધું ગોતા. અડધો ફેબ્રુઆરી ઉનાળો આવ્યો, માર્ચ ચાલુ થયો એટલે હવે શિયાળો આવ્યો. અને કાલે એટલી ઠંડી પડી ને તમે હાલો પાછા તાપ કરવાનું ચાલુ કરો. અને બધાએ વસ્તુ મેકી દીધી ધોઈને ઇસ્ત્રી કરીને વ્યવસ્થિત. અને હવે કાલ પાછું કાઢવું પડે. અડધાને જ મળતું નહીં હોય ક્યાં મેકવું. એટલે આપણે સ્વેટર ધોઈને તો મૂકી દીધા પણ બીજું હતું ને પછી એ રાખ્યું હતું. તમકો હજી એક રાઉન્ડ આવશે તો સાચું એક રાઉન્ડ. મને તો ખબર જ હતી હજી હોળી લગી તો આવશે જ તે એક રાઉન્ડ. તમે શું કહો મમ્મી? તમારે વસ્તુ હતી બધી શું કે રેટ? બરોડામાં ને અમદાવાદ ક્યાંક વરસાદ થયો ને એટલે ઠંડી લાગી તો ન લાગે. માવઠું થયેલું કે હા એક સેટર હે તો એમ ટીંગાડ રાખ્યું. હા ખબર હતી હોળી તાપીને જ જાય. એટલે રાખ્યું તો પછી હાથે ટેકી લીધું. ઠંડી બહુ લાગી. બેટા મારું ઓરું ક્યાં ગયું? આર્મીનું સ્વેટર હતું મૂકી દીધું ધોઈને. મારું ધોઈને મૂકી દીધું હે લે ધોઈને મૂકી દીધું ને આ જો આ કાળું સ્વેટર એક લીધું હતું ને એ રાખ્યું હતું મેં. આ નહીં ટીંગાડેલું. મેં કીધું આવડું ઠંડી પડે ને તો પહેરવા થાય થાય ને રાતે પહેરવું પડ્યું. એટલે અત્યારે વિચારું બધા કાલ ગોતતા હતા. ભાણજીભાઈ આવ્યા હતા કે હું ચાદર ઓઢતો કપીટા બહાર આવ્યા કે મને મળતું જ નથી. પાછા અંદર ગોતવા ગયા.
બધા એવી રીત ઓટીને પહેરીને બેઠા હતા કાલે રાતે. ટીંગાયું રાખ્યું જલ્દી હાથમાં આવી જાય હમ. ને તને જડી જાય તું જેટલાય મળી ગયું તને મેં કીધું નથી મૂકું છું વાર લાગશે અને એક જીગર ખુશીના સમાચાર છે શું છે? કાલ ઓસ્ટ્રેલિયાને હરાઈ દીધું ને આપણે ઇન્ડિયા વાળાએ. હા, ભારત જીતો કાલ. પહેલા જ્યારે મેચ હતી ને ત્યારે ઓસ્ટ્રેલિયા વાળાએ આપણે ઇન્ડિયા વાળાને હરાઈ દીધા હતા. નાઈ જેવું ઇન્ડિયા વાળાએ ઓસ્ટ્રેલિયાને હરાઈ દીધા. કાલ ભારત જીતો. મેં જોઈ હતી છેલ્લે 2-3 ઓવર જોઈ હતી મેં. નામ તો વધારે જોઈ હતી. 48 દડામાં 48 રન કરવાના હતા ને ત્યારથી જોયું હતું મેં. હવે ફાઇનલ આવશે સાઉથ આફ્રિકા કા ન્યુઝીલેન્ડ બેમાંથી જે જીતશે ને એની સામે. સારું, તો ચાલો બધા મેચ જોવા. અહીંયા આવજો. 9 તારીખે છે ફાઇનલ. ફોન કરી દીધી મોકલી દીધી તો જો હું ઓફિસથી ઘરે આવી ગઈ છું અને તમને એક પર્સનને મળાવું કિચનમાં. ટણટણા જીગર મેરી બિલ્લી મુझे से में आओ. ક્યાં જીગર શું છે મેનુ? એટલે એ યાદ કરે હું જે બધું બોલવું કરું એ આવી ગયું. મેનુમાં ચા છે અને તરબૂચ કાપ્યું છે. અહીં જો જીગર ચા બનાવે છે. અને અહીંયા ચા તરબૂચ. અને રોટલો ખાવો તો ચા બનાવી નાખી અને મેં કીધું આપણા માટે તરબૂચ કાપીએ. તરબૂચનું જ્યુસ બનાવવાનું હતું, મિલ્ક શેક. પણ હવે પંચકમાં પડ્યું કીધું મુહૂર્ત જોરો મુહૂર્ત આવતું નથી. એ પછી 2 તરબૂચ લાવીને ખાઈ ખાઈ ગયા, સાચી વાત. પણ હજી મિલ્ક શેક નથી બન્યો. બનાવી દો ભાઈ. ના ના એમાં કાપી નાખ્યું છે ને ચાલશે. પછી એવું થાય અત્યારે નાસ્તો ને એવું કરું ને પછી સાંજે જમાતું નથી. એટલે છે ને ચાલો તમે લોકો બધા ચા પીવા ને તરબૂચ ખાવા. અને જીગરની એક ખાસિયત છે, એ ચા બનાવતા હોય ને તે ઢળવી જ જોઈએ. જો ન ઢળે ને તો એ ખબર ન પડે કે જીગરે નથી બનાવી. હા, હા એ હું બનાવું એ ઢળે ખબર ને પડી તો જાય. ખબર પડી જ જાય કે આ જીગરે જ ચા બનાવી એમ. કા જીગર? એવું છે યાર જગતની માલિકા. હમ અને પકડવાની સ્ટાઇલ એવી હો. હા, જો ગમે તાર સટકે. આમ જ પકડવાનું. 1000 વાર કીધું કે આમ ન પકડાય તોય જો લઈને લઈ તે જો. કપ લેવો ભૂલી ગયો. માખણ લઈ લો. માખણ કેવું મને ના પડે. નહીં માખણ લેવું હે? તો ચાલો બધા ચા ને રોટલો ખાવા. ચા ને તરબૂચ ખાવા. ગામડામાં બધા બહુ ચા ને રોટલો ખાય, ખબર? દેશી ખોરાક છે. ચા ને રોટલો. ચા ને રોટલો. ચાલો તારે સાંજના વાગી ગયા છે 7:30 ઉપર 15 મિનિટ થઈ ગઈ છે, એટલે કે 7:45 ને દીવાબત્તી થઈ ગયા છે. મમ્મી બેઠા. મમ્મી સવારે એક્યુપ્રેશર લઈને બેઠા હતા અને અત્યારે એક્યુપ્રેશર લઈને બેઠા. કા મમ્મી કેમ છે? તબિયત સારી? એક્યુપ્રેશર ચાલુ? થોડી તબિયત નથી સારી બહુ. છાતીમાં દુખે થોડું અને આ મગજ જાણે આમ ભારે થઈ ગયું એવું લાગે. ફેર પેટો બપોર કરતા સારું છે બપોર. છે. અને એક પર્સનને તમને મળાવું. કરેટા શું ચાલે છે? શું છે મેનુ? મેનુ છે ભીંડાનું શાક, હમ બટાટાનું શાક, રોટલી, ખીચડી. એમ તો જોરદાર મેનુ છે. લો રસોઈ અહીંયા થઈ ગઈ છે તૈયાર. રોટલી થાય એટલે અમારે જમી લેવાની ગણતરી છે. જમી લે કેમ કે મને ભૂખ લાગી છે. ભૂખ લાગે ને પછી જમો ને એટલે પેટમાં દુખવાનું. કેમ કે ક્યારની ભૂખ લાગી હોય ને પછી જમીએ ને એટલે એવું થાય. ચાલો બધા જમવા. આવી જાજો વહેલા. પછી કહેતા નહીં કેમ ન કીધું. રીટા હમણાં મારી કોપી મારી હતી ને, હવે ઓરિજિનલ આવી ગયું નહીં. રીટા હમણાં કોપી કરતી હતી. રીટાને મજા આવે. હું એવું કંઈક વર્કિંગ કરતો હોય ને કોપી કરવાનું નહીં. ચાલો બધા જમવા.